તેજલબેને પરિચય કરાવ્યો અને હવે આપણે દાદાની ટૂંકમાં પહોંચી ગયા છીએ. દાદાની ટૂંકમાં આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. દાદાને દરબારની પવિત્ર ભૂમિ પર આપણી જ્ઞાન યાત્રા આજે 10મા પડાવ પર પહોંચી છે. તેજલબેનને વિનંતી કરીશ કે ઘરશાળા ભાગ 10 શરૂ કરતા પહેલા સૌને પ્રાર્થના કરાવશો. અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિતાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્ય જીન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા રાધકા પંચૈતે પરમેષ્ટિન પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ કુર્વન્તુ મંગલમ. પ્રણામ. પ્રણામ તેજલબેન. સોરી, આજે જરાક મને શરદી થઈ છે તો થોડોક અવાજ ડિફરન્ટ રહેશે. કઈ વાંધો નહીં તેજલબેન. આપણે દાદાના દરબારમાં આવેલા દેરાસરો વિશે ગયા સત્રમાં સાંભળ્યું. હજી બીજા જે દેરાસર કે જે મહાન આત્માઓ જ્યાં સ્થાન પામ્યા છે, દાદાના દરબારમાં સ્થાન પામ્યા છે, એમના વિશે આજે જાણીશું. અને છેલ્લે આપણે દાદાને વિનંતી કરીશું કે હવે એમને દાદા દર્શન દો. આપણે કહીએ છીએ ને, દૂરથી આવ્યો દાદા દર્શન દો. આજે તો આપણે દાદાના દર્શન કરવા જ છે. તો તેજલબેન આજે અમને કરવા જ છે. આજે તમે પ્લીઝ દાદા સુધી પહોંચાડશો અમને. ચોક્કસ. તો આપણે પ્રદક્ષિણા ફરતા હતા અને પ્રદક્ષિણા ફરતા ફરતા આપણે રાયણ વૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં નીચે રહેલી દાદાના પગલા, ચરણ પાદુકા, દાદાની ચરણ પાદુકા, એમના પગલાના પણ આપણે દર્શન કર્યા. હવે ત્યાંથી એ બેવનો મહિમા જે અપરંપાર છે, એ મહિમાની અને વિશેષતાઓની પણ આપણે વાત કરી. હવે ત્યાંથી આગળ જઈએ તો આગળ રાયણ પગલા આજે દેખાય છે ને, બસ એની એકદમ બાજુમાં લેફ્ટ સાઈડ પર આ બાજુ, રાઈટ, આ પગલા છે, આ વૃક્ષ છે. તો અહીંયા નાની જગ્યા છે, આદિનાથ પરમાત્માની મૂર્તિ છે આ ભીત પર. ત્યાં બી ઘણા લોકો પૂજા કરતા હોય છે. જેમને મોટા દરબારમાં પૂજા કરવાનો ચાન્સ ના મળે, એ અહીંયા રહેલી આ આદિનાથ દાદાની મૂર્તિને પૂજા કરતા હોય છે. તો ત્યાં એ જ ભીતે અંદર જઈએ તો ત્યાં નમી જે આપણે પહેલા જોઈ ગયા કે આદિનાથ પરમાત્માના પૌત્ર હતા, બરાબર? એ લોકો આ દેખાય છે આપણને, રાઈટ? બેવના હાથમાં તલવાર છે. આપણને કોઈક વાર પ્રશ્ન થયો હશે કે આપણા ભગવાન અને વલી તલવાર છે કેમની હાથમાં, રાઈટ? રાગ દ્વેષ રહિત હોય તો શેના માટે તલવાર? તો આ બેવ આદિનાથ પરમાત્માના પૌત્ર છે. એની વાત આપણે જ્યારે ડુંગર ચડતા હતા, એમની મૂર્તિ ત્યાં પણ આવી હતી, નમીની, ત્યારે આપણે વાત કરી ચુક્યા છે કે એ લોકો ભક્તિથી દાદાની સેવા કરતા હતા. કારણ કે પોતે જ્યારે દાદા ગામ વેચતા હતા ત્યારે હાજર નતા, એટલે એમને દાદા પાસેથી જ પોતાનું ગામ જોઈતું હતું. ભરત રાજા આપતા હતા પણ એ એમને કબૂલ નહોતું. આ બંને દાદાના લાડકા પૌત્ર હતા, એટલે બસ દાદા જ આપશે. તો ઇન્દ્ર મહારાજાએ એમને વિદ્યાધરના નગરો વસાવી આપ્યા હતા. તો એમની મૂર્તિ અહીંયા દેખાય છે. નમો જીર્ણાનમ કહી આગળ વધીએ. આગળ જતા એક દેરાસરમાં બાહુબલીજીની મૂર્તિ અને નીચેના ભાગમાં આ દેખાય છે ને, બે બહેનો છે, દેખાય છે? હા. તો
બેઉ બહેનો કોણ છે? તો કે બ્રાહ્મી અને સુંદરી. આદિનાથ દાદાને 100 પુત્ર હતા અને બ્રાહ્મી સુંદરી એમ કરીને 2 પુત્રીઓ હતી. તો જ્યારે દાદાએ દીક્ષા લીધી, આદિનાથ દાદાએ જ્યારે દીક્ષા લીધી ત્યારે એમના 100 પુત્રોને જગ્યા આપી. ત્યારે જ નમી વિનમી રહી ગયા હતા, બરાબર, જેમની વાત આપણે આગળ કરી. તો બસ આ 100 પુત્રોને જગ્યા આપી અને પછી ચક્રરત્ન ઉત્પન્ન થયું ભરત રાજાના આ યુદ્ધશાળામાં. તો એમને એ ચક્રરત્નને વધાવ્યું અને દિગ્વિજય કરવા નીકળી પડ્યા. 60,000 વર્ષ એમને દિગ્વિજય કરતા લાગ્યા. પણ જ્યારે એ પાછા આવ્યા ત્યારે એ ચક્ર એમના મહેલમાં પ્રવેશ ન કર્યો, એમના નગરીમાં પ્રવેશ ન કરી શક્યું, ત્યાં જ અટકી ગયું. એટલે ભરત રાજા વિચારે, એવું હોય કે જ્યારે કોઈ પણ ચક્રવર્તી દિગ્વિજય કરવા નીકળે તો એમની સાથે એમનું ચક્રરત્ન પણ જાય અને એ ચક્રરત્ન ત્યાં સુધી એ પોતાના નગરીમાં ના એન્ટર થાય જ્યાં સુધી કે એ બધા જ રાજાને જીતી લીધા હોય. એટલે એ વિચારે છે કે બધા રાજાઓને તો જીત્યો છું, હવે કયા રાજા રહી ગયા? તો એમને એકદમ યાદ આવ્યું કે હા, મારો ભાઈ બાહુબલી એ જ રહી ગયો, એમાં શું વાંધો છે? હમણાં ચિઠ્ઠી લખું છું, હમણાં આપું છું, હમણાં જ જીતીને એ મને તરત હા પાડશે, મારી નીચે જ આવશે, મારો નાનો ભાઈ જો છે. એટલે એમને ચિઠ્ઠી લખી આપી અને એમને એ ચિઠ્ઠી ત્યાં મોકલી. બાહુબલીજીને થયું કે હું શેનો એમની નીચે જઉં? મારા પપ્પાએ મને આ રાજ્ય આપ્યું છે તો હું આ રાજ્ય આપવા તૈયાર નથી. એટલે પછી બેઉ વચ્ચે યુદ્ધ થવાની ઘોષણા થઈ. ત્યારે ઇન્દ્ર મહારાજા બંને ભાઈઓને કહે છે કે તમારા 2 જણનો ઝઘડો, એમાં આટલા બધા સિપાહીઓની શું કામ ખાલી પીલી તમે જીવ હિંસા કરો છો? એના કરતા તમે 2 જણા એકબીજા સાથે યુદ્ધ કરો. તો ખબર છે આપણે નાના છોકરાઓમાં કરીએ ને, આંખથી આંખ, કોની આંખ પહેલા પટપટાય છે, એવું યુદ્ધ કર્યું. બાહુબલીજી જીતી ગયા. બીજું યુદ્ધ હાથથી, ખબર છે આપણે આવું રમીએ, કોનો હાથ પડે છે કઈ બાજુ, આ બી આપણે રમતા હોઈએ છીએ, નાના છોકરાઓ રમાડીએ છીએ આપણે, રાઈટ? એવું યુદ્ધ કર્યું, એમાં પણ બાહુબલી જીતી ગયા. જનરલી તો સૌથી બલવાન તીર્થંકર પરમાત્મા હોય અને એમનાથી સેકન્ડ બળવાન હંમેશા ચક્રવર્તી હોય. પણ અહીં તો આપણે જુદું જોઈ રહ્યા છે, ચક્રવર્તી કરતા એમના ભાઈ ચડિયાતા નીકળ્યા. ત્રીજું યુદ્ધ પાણીમાં, કે પાણી ઉછાળવાનું અને કોણ પહેલા પડી જાય છે. તો એક પહેલા એમને પાણી ઉછાળ્યું ભરત રાજા અને પછી બાહુબલી. તો આમાં પણ બાહુબલીજી જીતી જાય છે. આ જોઈ ભરત રાજાને ગુસ્સો આવ્યો. ખબર છે ને, ભરત અને બાહુબલીજી બંને દીકરા તો કોણા? આદિનાથ ભગવાનના. પણ માતા કોણ? 2 જુદી માતા. ભરત રાજાની માતા સુમંગલા અને બાહુબલીજીની માતા સુનંદા. આ 2 સ્ટેપ બ્રધર્સ હતા. તો હવે ગુસ્સો આવ્યો બાહુબલીજી ભરત રાજાને કે અરે મને હરાવે છે. એટલે એમને પોતાનું ચક્રરત્ન છોડ્યું. ચક્રરત્નનું પણ એવું છે, એની પણ પહેલા કોઈ પણ ચક્રવર્તી પાસે 14 રત્નો હોય, એક એક રત્ન જુદી જુદી વસ્તુઓ કરતું હોય. હવે 14 રત્નો એટલે કઈ રત્ન જેવું કઈક નોન લિવિંગ થિંગ હોય, એટલે કે અજીબ વસ્તુ હોય એવું જ નહીં, અજીબ પણ હોય અને જીવંત પણ હોય. તો અમુક રત્નો જીવંત હોય, અમુક રત્નો અજીબ હોય. જે ચક્રવર્તી હોય ને, એમનું જે વાઈફ હોય ને, એમની પટરાણી, એ એમનું સ્ત્રી રત્ન કહેવાય. તો એ પણ એક રત્ન હોય. પછી એક કાર્પેન્ટર હોય, વર્ધકી રત્ન. એવી રીતે જુદા જુદા 14 રત્નો હોય. થોડા નોન લિવિંગ હોય, અજીબ હોય અને થોડાક લિવિંગ હોય, બરાબર? તો એમને આ ચક્ર છોડ્યું અને એ ચક્રની વસ્તુ વિશેષતા એવી છે કે પોતાનો સેમ બ્લડ હોય ને, પોતાના જ કુળને ખાલી પ્રદક્ષિણા લઈ અને પાછું આવે. કોઈ દિવસ એને હાર્મ ના કરે, હર્ટ ના કરે. એટલે ખાલી ફક્ત પ્રદક્ષિણા લઈ અને પાછું આવી ગયું. બાહુબલીજીને થયું, અરે મારો ભાઈ થઈને મારા પર ચક્રરત્ન છોડે છે, હવે તો છોડું જ નહીં. એમ કરીને મુઠ્ઠી ઉઠાવે છે. એમને ખબર હતી કે હું મુઠ્ઠી ઉઠાડીશ અને એમને એક ઘા મારીશ તો મારો ભાઈ તો જમીન દ્રસ્ત થઈ જશે, અંદર જ જતો રહેશે.
ઉપાડ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે અરે હું કોણા પર પ્રહાર કરવા માંગુ છું, આ તો મારા મોટા ભાઈ છે, આવું ના કરાય. એટલે પોતે ઉપાડેલો હાથ પણ હવે પાછો પણ કેવી રીતે લેવું? આ બધા જુએ છે, બધાને થશે હું શું કાયર છું? ના. એક્સક્યુઝ મી. એટલે પોતે ઉઠાવેલો હાથ પોતાનો જ લોચ કરી અને દીક્ષા લઈ લીધી. વળતી જ મિનિટે એવો વિચાર આવ્યો કે દીક્ષા તો લઈ લીધી, પણ હવે મારાથી પહેલા મારા ભાઈઓએ, નાના ભાઈઓએ દીક્ષા લીધી છે, તો એ બધાને મારે વંદન કરવા પડશે. મારે કોઈને વંદન કરવા નથી, તો હું શું કરું? તો હું કૌસધ્યાને ઉભો રહી જાઉં, અને જે દિવસે મને કેવળ જ્ઞાન થશે એ દિવસે હું ત્યાં સામે ચાલીને જઈશ અને વંદન કરીશ. પછી મારે વંદન નહીં કરવા પડે, એ લોકો મને વંદન કરશે, કારણ કે મને કેવળ જ્ઞાન મળી ગયું હશે. એમ કરીને જંગલમાં ઉભા રહે છે. એમના ઉપર તો વૃક્ષો આખા વીટલાઈ જાય છે, પક્ષીઓ એમના દાઢી મૂછ બધે જાળાઓ પણ કરી લે છે, પણ એ તસથી બસ થતા નથી, કૌશક ધ્યાનમાં હતા. ત્યારે એમની આ બે બહેનો જે આપણને મૂર્તિમાં દેખાય છે, બંને બહેનો જેમને પણ દીક્ષા લીધી હતી, બ્રાહ્મી અને સુંદરી. આમાં એક બીજી વસ્તુ કહું, બ્રાહ્મી અને સુંદરી તો જ્યારે આદિનાથ પરમાત્મા દીક્ષા લેતા હતા, બંને બહેનોને દીક્ષા લેવી હતી, પણ ભરત રાજા મોટા ભાઈ થઈ અને બ્રાહ્મીને દીક્ષા આપી દીધી. એ પોતાના ટ્વિન સિસ્ટર હતા, બ્રાહ્મી જોડકા હતા, એમને આપી દીધી. અને બાહુબલીના ટ્વિન સિસ્ટર એટલે બાહુબલીનું જોડકું કોણ હતું? તો સુંદરી. તો એમને ના આપી, કીધું કે ના, મારે તો તમારી સાથે લગ્ન કરવા છે, તમારે દીક્ષા નહીં લેવાય. હવે સુંદરી કઈ બોલી ના શક્યા અને એમને ભરત રાજા સાથે લગ્ન કર્યા. હવે એ લોકો જ્યારે ભરત રાજા દિગ્વિજય કરવા નીકળે છે, ત્યારે સુંદરીને થયું કે આ ચાન્સ સરસ છે. દીક્ષા લેવાના ખૂબ ભાવ હતા, રાઈટ? પણ ફસાઈ ગયા હતા. રૂપ સખત હતું, એ રૂપના કારણે ભરત રાજા મોહી ગયા હતા એમનામાં, એટલે ફસાઈ ગયા હતા, રહી ગયા હતા. તો એમને થયું આ ચાન્સ સરસ છે, ઝડપી લઉં. કે છે નહીં, ભરત તો છે નહીં, તો એ ગયા છે દિગ્વિજયમાં, તો એ 60,000 વર્ષ સુધી દીક્ષા લેવી હતી, એટલા માટે એમને આયંબિલ કર્યા. કેટલા વખત? 60 આંબિલ નહીં, 600 આંબિલ નહીં, 60,000 વર્ષ સુધી આંબિલ કર્યા. અને જ્યારે ભરત રાજા આવ્યા પાછા, બાહુબલીને દીક્ષા લઈ લીધી, રાજ્ય મળી ગયું, અંદર પ્રવેશ કર્યો, અને પોતે તરત દોડતા દોડતા ગયા પોતાની ચાહીતી રાણીને જોવા, સુંદરીને મળવા, અને જોયું, અરે બાપરે, આ શું થયું? તરત બધાને ચીડાવવા માંડ્યા, જોર જોરથી બોલવા માંડ્યા. શું મારા રાજ્યમાં કોઈ મારી રાણીનું ધ્યાન ન રાખી શક્યું? શું ખાવાના સાંસા પડી ગયા મારા ગયા પછી? શું કેમ કોઈએ એમનું ધ્યાન નથી રાખ્યું? અને ત્યારે ખબર પડી, રાણીએ કીધું કે ના, કોઈના પર ગુસ્સો ના કરતા, આ તો મેં આંબિલ કર્યા હતા. ત્યારે ભરત રાજાને થયું, ઓ બાપરે, મેં કેટલો અંતરાય કર્યો. આમને આટલી તીવ્ર ઈચ્છા હતી દીક્ષા લેવાની કે તમે એકવાર કીધું હોત તો મેં તમને જવા દીધા હોત. એમ કરીને એમને પણ ધામધૂમથી દીક્ષા આપે છે. હવે બાહુબલીજી તો વર્ષ સુધી જંગલમાં હતા, એટલે બ્રાહ્મી સુંદરી બંને દીક્ષામાં હતા. બંને જણા ત્યાં આવે છે, અને આપણે આ વાક્ય તો બહુ વખત સાંભળ્યું છે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ થકે ગજ ચડે કેવલ જ્ઞાન ન હોય રે. બરાબર? તો બાહુબલીજી વિચારે, હું તો 1 વર્ષથી ઊભો છું, કોઈ અંબાડી પર કે હાથી પર બેઠો નથી, મારી આટલી તપશ્ચર્યાને આ કેમ આમ કે? તો કે મારી બેન તો જ્ઞાન તો છે નહીં, એમને તો બોલે નહીં. એટલે વિચારે છે કે હું મોહરૂપી ગજની અંબાડી ઉપર બેઠો છું. માન જે છે, માન કશાય જે મને નડે છે, એ માનને શેની સાથે સરખાવ્યો છે? તો કે હાથી સાથે. તો કે હું માન રૂપી અંબાડી પર બેઠો છું, મારે ત્યાંથી ઉતરવું જોઈએ. જેવો એ પગ ઉપાડે છે અને કેવળ જ્ઞાન એમને વરે છે. એટલે આ આપણે જોઈએ છે કે બેઉ જણા આવ્યા છે ને કહે છે કે વીરા મોરા ગજ થકી ઉતરો. ત્યાંથી આપણે આગળ જઈએ, અને ત્યાંથી આગળની જે દેરી છે ત્યાં આગળ
વિજયા શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે. જો બંને જણના હાથ જોડેલા છે. હવે મને કહો કે આ વિજયા શેઠ અને વિજયા શેઠાણીની શું કામ આપણે વાત કરવાની? તો એમની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત છે. બંને જણા ના લગ્ન થયા. પહેલાના ટાઈમમાં તો લગ્ન પહેલા વાત કરાતી નથી, મોઢું જોવાતું નતું. બંનેના લગ્ન થયા, બંને લગ્ન કરીને પહેલી રાતના બેઠા છે ત્યારે વિજય શેઠ કહે છે વિજયા શેઠાણીને કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે, પણ મેં તમને એક વાત કીધી નથી. તમને એક વાતની જાણ હોવી જોઈએ. કે શું? તો કે મારે કૃષ્ણ પક્ષમાં ચતુર્થ વ્રત છે, કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે કૃષ્ણ પક્ષમાં. એટલે શું? પહેલા સોરી શુક્લ પક્ષમાં, એટલે કે પહેલા 15 દિવસ. તો વિજયા શેઠાણી કે અરે મારે તો કૃષ્ણ પક્ષમાં છે 15 દિવસ. જે કૃષ્ણ પક્ષ એટલે કે વદમાં. એમનું સુદમાં હતી બાધા, આ કે મારે વદમાં બાધા છે. તો શું કરે બીજું કોઈ હોય તો? કે ચલો ભાઈ આ લગ્ન ફોક, આપણે દાંપત્ય જીવન જ નહીં માની શકીએ, તો આપણે લગ્ન ફોક. પણ આ લોકો બે કે ના, જરા બી નહીં. આ વાત કોઈને ખબર બી ના પડવી જોઈએ. અને જો ભૂલે ચૂકે પણ કોઈને પણ આ વાત, મા બાપને સ્પેશિયલી, કે એમને ખૂબ દુઃખ થશે, તો આ વાત કોઈને બહાર ખબર ના પડવી જોઈએ. અને જો કોઈને બી ખબર પડશે ને, તો આપણે એ જ દિવસે દીક્ષા લઈ લઈશું. એમ કરીને પોતાનું લગ્ન જીવન સુખેથી ગુજારી રહ્યા હતા. ત્યાં એક વખત વિમલ કેવલી કરીને એક કેવલ જ્ઞાની પરમાત્મા હતા. એ દેશનામાં બેઠા હતા. ત્યારે જિંદાસ શ્રાવક કરીને એક શ્રાવક હતો. એ ત્યાં એમની પાસે આવે છે અને જિંદાસ કેવલી ભગવંતને પૂછે છે કે મારે આપના સમુદાયના 84,000 સાધુઓ, ઇમેજિન, એક કેવલીના સમુદાયમાં 84,000 સાધુઓ હતા એ વખતે. તો કે આ 84,000ઓને મારે ભક્તિ કરવી છે, એનો લાભ, એનું પુણ્ય ભેગું કરવું છે. તો મને આપ ક્યારે તક આપશો? તો વિમલ કેવલી કહે છે કે આ લોકોને છોડો. તમે કચ્છમાં રહેલા વિજયા શેઠ અને વિજયા શેઠાણીને જો એકવાર ભોજન કરાવશો ને, તો તમને 84,000 મુનિઓની ભક્તિ કરવાનો લાભ મળશે. જિંદાસ શેઠ ચમકી ગયા કે સિરિયસલી આટલો બધો લાભ એક દંપતીને જમાડવાનું? એટલે કે હા, એમને ચતુર વ્રત લીધેલું છે અને કોઈને આ વાતની જાણ નથી. એટલે તરત કચ્છ દોડ્યા, ત્યાં આવી અને અમને ઇન્વાઇટ કર્યા, વિજયા શેઠ અને વિજયા શેઠાણીને, કે આવો મને પાવન કરો. અને એમને જમાડી, પોતે એમને તિલક કરતી વખતે કહે છે કે મને વિમલ કેવલીના કહેવાથી ખબર પડી કે આપને ચતુર્થ વ્રત લીધેલું છે ઇન ધ સેન્સ કે આવી રીતે લીધેલું છે. તો પછી તમારી ભક્તિ કરવામાં 84,000 સાધુઓનું પુણ્ય મળે છે. હવે વિજયા શેઠ વિજયા શેઠાણીની વાત આખા ગામમાં ખબર પડી ગઈ, પોતાના માતા પિતાને ખબર પડી ગઈ. એટલે બીજે જ દિવસે એ લોકોએ દીક્ષા લીધી કેવળ, અને પછી શત્રુંજય પર આરાધના કરી કેવળ જ્ઞાન પામી બંને જણા મોક્ષમાં ગયા છે. એટલે આ છે એમની વાત. ત્યાંથી હજી આપણે હવે આગળ જઈએ તો એક બીજું દેરાસર આવે છે જેનું નામ છે 14 રત્નોનું દેરાસર. આને કેમ 14 રત્નોનું કે દેરાસર કહેવાય છે? તો કે એ દરેક ત્યાં આગળ 14 પ્રતિમાજી છે. એટલે જાણે કે 14 પ્રતિમાજી 14 રત્નોના હોય, એટલે એ દેરાસરનું નામ 14 રત્નોનું દેરાસર. અને બીજી પણ એક કહેવત છે કે, બીજી પણ એક રીત છે કે 14 મૂર્તિઓની નીચે, ખબર છે આપણે જયારે પ્રતિષ્ઠા થાય તો આપણે ભગવાનની પલાટથી ભરવાનો સમય હોય છે અને આખો સંઘ કહેતો હોય છે કે તમને જો કંઈક નાણું ભરવું હોય તો આ પલાટની હમણાં ખુલ્લી છે, ત્યાં ભરી દો, કાલે પ્રતિષ્ઠા થઈ જશે પછી નાણું નહીં ભરી શકો. એ શેના માટે ભરવાની હોય છે? ભગવાનની નીચે. તો કે કોઈ પણ દિવસ ભવિષ્યમાં જો આ દેરાસર ખંડિત થાય ઓર આ મૂર્તિને કોઈ પણ કારણસર ઉત્થાપન કરવાની થાય, તો બીજું નવનિર્માણ, બીજું જીર્ણોદ્ધાર કે આ દેરાસરને નવનિર્માણ કરવાનો વિચાર આવે અને જો સંઘ પાસે પૈસો ના હોય, તો અંદર રહેલું જે નાણું છે એનો ઉપયોગ કરી શકાય તેના માટે. એટલે
એ જે ભાઈઓ, બે ભાઈઓએ આ પ્રતિષ્ઠા કરાવી હતી આ 14 ભગવાનની. તો 14 ભગવાનની નીચે પલાઠીમાં 14 રત્નો મૂકેલા છે. એટલા માટે પણ આ દેરાસરને 14 રત્નોનું દેરાસર કહેવાય છે. ત્યાંથી હજી આપણે હવે આગળ જઈએ તો આગળ ભક્તિમાં જ્યાં નમણ પડ્યું હોય છે ને, દાદાનું નમણ પડ્યું હોય છે, ખબર છે? બસ આ જે વોલ દેખાય છે, અહીંયા આગળ થાંભલો, એકદમ આગળ જ્યાં બ્રહ્મચારી લખ્યું છે ને ત્યાં આગળ ઝૂમ કરશો ભાઈ, ભાઈ, હા, નહીં, આ બાજુ થાંભલા બાજુ, કઈ વાંધો નહીં. હા, આજે બસ એ થાંભલા, હા હા, અહીંયા આગળ દાદાનું નમણ પડ્યું હોય છે જનરલી. ત્યાં આપણે નમણ લગાડી શકીએ. અને પછી આ થાંભલા પછી એક થોડીક જગ્યા છે અંદર જવાની, બસ ત્યાં આગળ એક દેરી છે. એ દેરી હંમેશા એને દરવાજો બંધ હોય, આપણે પૂજારીજીને કહીએ તો ખોલે. તો એ દરવાજો જો હોય તો ત્યાં આટલા નાના સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, પણ એમને ફણા પણ છે. હા, બસ આ રહ્યા. બસ આ સુપાર્શ્વનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. આ મૂર્તિ, એમ કહેવાય છે કે અહીંયા આગળ દેવી દેવતાઓ આવે છે, વાજિંત્રો વગાડે છે, નૃત્ય કરે છે અને આ નાના પરમાત્માની ભક્તિ કરતા હોય છે. અને પહેલા જૂના પૂજારીઓ સાથે જો તમે વાત કરી હોય તો એ લોકો તમને એમ પણ કહેશે કે આ નાના ભગવાન ઘણી વખત અંદર દાદાના દરબારમાં, કારણ કે એ લોકો તો ઉપર જ રહે છે, પૂજારીજીઓ બધા કઈ નીચે ઉતરતા નથી રોજ, એટલે કે દાદાના દરબારમાં હોય ને એવું કોઈક પૂજારીજીઓએ દરવાજામાંથી જોયું પણ છે. અને ત્યાં આગળ લઈ, ત્યાં મૂકી, હથેલીમાં, દાદાની હથેલીમાં મૂકી પધરાવી અને ત્યાં આગળ ભક્તિભાવથી ભક્તિ કરતા હોય છે. કોણ? તો દેવો. અને પછી સવારના પાછા અહીંયા લાવી અને એમને અહીંયા મૂકી દેતા હોય છે. તો આ વાત થઈ સુપાર્શ્વનાથ પ્રભુની. હવે ત્યાંથી હજી આપણે આગળ જઈએ તો આગળ જતા 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 આપણે ભક્તિમાં બધા જ ભગવાનોને નમો જીર્ણમ કરતા કરતા આગળ વધીએ તો ત્યાં આવી ગઈ નવી ટૂક. નવી ટૂક એટલે એક નવી ટૂક બનાવી હતી. આદિનાથ દાદાની આજુબાજુ જે ભગવાનો રહેલા, જે અપૂજિત રહેતા હતા, કારણ કે લાઈનો હોય, લાઈનોમાં કોઈ પૂજા કરી શકાય નહીં, એવી રીતે જે આજુબાજુમાં રહેલા ભગવાન હતા અને અપૂજિત રહેતા હતા, એ ભગવાનો માટે આખી નવી દેરી કરી હતી. નેમિસુરી મહારાજ સાહેબના શિષ્ય નંદન સુરી મહારાજ સાહેબની પ્રેરણાથી આ ટૂંક બનાવી હતી. બરાબર. અને આ ટૂંક વિક્રમ સંવત 2032માં બનાવી હતી અને કસ્તુર સુરીજી મહારાજ સાહેબે આની પ્રતિષ્ઠા કરી હતી. બરાબર. આ દેરાસરમાં પણ આદિનાથ ભગવાન મૂળ નાયક તરીકે છે અને સામે જ એમની પુંડરીક સ્વામી છે. તો આ આદિનાથ ભગવાન અને પુંડરીક સ્વામીજી એમ કહેવાય છે કે બહુ પ્રાચીન છે. આ પુંડરીક સ્વામી અહીંયા આગળ ઘણા બધા જણા કાર્તકી પૂનમે જો આરાધના કરવા જાય ને, ઉપર ચડતા હોય તો અહીંયા આગળ એ લોકો પોતાનું દેવવંદન કરતા હોય છે આ પુંડરીક સ્વામીની સામે. આ પુંડરીક સ્વામી કોણે ભરાવ્યા હતા? તો કે વિદ્યાધર કુળના, નમી વિનમી ના વંશજો વિદ્યાધર કુળ કહેવાય છે. બરાબર, આપણે જોઈ ગયા છે એ. તો એ વિદ્યાધર કુળના સંગ્રામ સિદ્ધ મુનિ આ ઋષભદેવ ભગવાન અને આ પુંડરીક સ્વામી, એટલે સ્પેશિયલી આ પુંડરીક સ્વામીના બંને પગ પકડી અને અણસણ કર્યું હતું. આ મૂર્તિના બંને પગ પકડી પોતે અણસણ કર્યું હતું અને ત્યાં જ નિર્વાણ પામી મોક્ષે ગયા હતા. એટલે એ નિમિત્તે એની યાદગીરીમાં એમને સમાધિ મરણ મળ્યું હતું ને, એટલે એમની યાદગીરીમાં રાધેયકના પુત્ર અંબેયકે પુંડરીક સ્વામીની આ પ્રતિમાજી નું નિર્માણ કરી અને ત્યાં આગળ 1064 માં કરાવ્યું છે. કહેવાય છે કે આ પુંડરીક સ્વામીજી અને આ આદિનાથ પરમાત્મા સૌથી જૂના છે ઓન પાલીતાણા. પાલીતાણા પર જેટલી બી મૂર્તિઓ ને બધું છે એમાં આ સૌથી જૂની પુંડરીક સ્વામીની મૂર્તિ છે. હવે આ જ ભક્તિમાં આજે આ નવા દેરાસરની જે નૂતન જિનાલય જે કહેવાય છે એની જ ભક્તિમાં આગળ જઈએ ને તો ત્યાં એક વીર પ્રભુની પ્રતિમાજી છે, જે જાણે કે દેશના ના આપતા હોય અને એમના મુખમાંથી જાણે ફૂલ ઝડતા હોય. દેશના આપે છે ને ફૂલ ઝડે છે. અને આ બધા ફૂલ, જાને ગણધરો, એમને કેટલા ગણધર હતા?
11. તો જાણે 11 ગણધાર એમની સામે આમ ગ્રહણ કરતા ના બેઠા હોય અને એ ફૂલોને એક્સેપ્ટ કરી અને ગૂંથી અને હારમાળા, શેની હારમાળા? તો કે દ્વાદશાંગીની હારમાળા ના ગૂંથતા હોય એવી પણ એક મૂર્તિ છે ત્યાં, જેના દર્શન કરી નમો જીણાણમ કહી આપણે આગળ વધીએ. અહીં આ જ દેરાસરમાં સોના ચાંદીની પણ મૂર્તિઓ છે. જો પૂજારીજીને નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે ભેટશો અને પૂછશો તો એ અવશ્ય આપના દર્શન ત્યાં કરાવશે. ત્યાં હવે આ નવી ટૂંક પતી ગઈ. નવી ટૂંકની બહાર નીકળીએ તો એક ગોખલો આવે છે બાજુમાં જ. એ ગોખલામાં તમે જોશો ને તો ના, હજી ગંધારિયાની પહેલા એક ગોખલો આવે છે. ત્યાં એક મોટી આરસની શિલા છે. એ શિલામાં કોતરણી કરેલી છે, ટાંકણા મારી 24 તીર્થંકરની માતાઓ બનાવી છે. અને 24 તીર્થંકરની માતામાં જાણે પોતાનું બાળક ભગવાન ના હોય, બસ એવી મૂર્તિ છે. એ પણ એકદમ દર્શનીય છે, રમણીય છે, જોવા જેવી છે. બસ આ નૂતન જિનાલયની બહાર નીકળો ને ત્યાં જ છે, રાઈટ? તો એમને પણ આપણે નમો જીર્ણમ કહી બાળ અવસ્થામાં છે ભગવાનો, 24 તીર્થંકરો. ત્યાંથી આગળ જઈએ અને પુંડરીક સ્વામી દેરાસર પહોંચીએ એ પહેલા કોણ આવશે વચ્ચે? તો કે આ ગંધારિયાનું દેરાસર. એને ગાંધારિયા ચૌમુખજીનું દેરાસર પણ કહેવાય છે. ત્યાં મૂળ નાયક કોણ છે? તો કે શાંતિનાથ પ્રભુ ત્યાં અહીંયાના મૂળ નાયક છે. ચૌમુખજી છે, ચારે બાજુ ભગવાન છે. બરાબર. હવે આ ક્યારે બન્યું હતું? તો 1650માં હીરસુરી મહારાજ સાહેબ, અકબર પ્રતિબોધક હીરસુરી મહારાજ સાહેબ, બરાબર, એ જ્યારે સંઘ લઈને અહીંયા આવ્યા હતા ત્યારે એમને આ જગ્યા જ્યાં આ દેરાસર છે હમણાં, એ જગ્યા ખાલી હતી. ત્યાં બેસી અને વ્યાખ્યાન આપ્યું. અને વ્યાખ્યાનમાં ઘણા બધા લોકો ઊભા થઈ અને ચતુર્થ વ્રત લેવા માટે તત્પર થયા. અને બધાએ ત્યાં આ પાલિતાણા ક્ષેત્રમાં બધાએ ત્યાં આગળ દાણ બાંડી અને ચતુર્થ વ્રત શ્રી હીરસુરી મહારાજ સાહેબના મુખેથી લીધું હતું. બરાબર. તો એ વખતે ત્યાં એક શ્રાવક અને શ્રાવિકા એ જ ચોકમાં બેઠા હતા. એમનું નામ હતું રામજીભાઈ. બરાબર. તો હવે આ રામજીભાઈ હીરસુરી મહારાજ સાહેબને પોતાના ગુરુ માનતા હતા. આમે એ તો હતા જ જગત ગુરુ હીરસુરી મહારાજ સાહેબ. એમ જ તો એમનું બિરુદ, એમનું ટાઇટલ શું છે? જગત ગુરુ. તો આ રામજીભાઈ ત્યાં આવેલા, એ પણ ત્યાં બેઠેલા. એ આમને ગુરુ માનતા હતા. અને બહુ પહેલા એવી વાત થઈ હતી જ્યારે હીરસુરી મહારાજ સાહેબે ચતુર્થ વ્રતની વાત કરી ત્યારે આ રામજીભાઈએ કીધું હતું કે મને એક સંતાન થઈ જાય ને પછી હું ચતુર્થ વ્રત લઈશ. એટલે આ અવસરે હીરસુરી મહારાજ સાહેબે યાદ કર્યું એમને કે રામજીભાઈ, તમને સંતાન થઈ ગયું છે. ચતુર્થ વ્રત લેવાનો આનાથી ઉત્તમ અવસર પાછો નહીં આવે. તમે માનશો? રામજીભાઈ નથી પૂછવું પડ્યું પોતાની પત્નીને, બંને જણા ઊભા થઈ ગયા. ચતુર્થ વ્રત અહીંયા જ લઈ લીધું, ગ્રહણ કરી લીધું. ઉંમર વર્ષ 22. ફક્ત 22 વર્ષની ઉંમરે એમને આ વ્રત લીધું. અને એમની યાદમાં અહીંયા આ ચૌમુખજી, ગંધારિયા ચૌમુખજીનું દેરાસર બનાવેલું છે. આ ગંધારના શ્રાવક હતા, તેથી આ દેરાસરનું નામ ગંધારિયા. ત્યાંથી હવે આગળ જઈએ અને દાદા દાદા જે કહે છે, આપણા દાદાને દાદા કહેનાર, આપણને દાદા કહેવાનો ચાન્સ આપનાર પુંડરીક સ્વામીને નમો જીણાણમ. તો આ પુંડરીક સ્વામીજી હતા તો ઓફકોર્સ આદિનાથ પરમાત્માના ગણધર. આદિનાથ પરમાત્માને કેટલા ગણધર? 84 ગણધર. તો એમના આ ગણધર હતા. અને અહીં આદિનાથ દાદા સાથે એક વખત આવ્યા હતા. ત્યારે દાદાએ કીધું કે બસ પુંડરીક, હવે તમારે મારી સાથે આવવાની જરૂર નથી. તમે અહીં જ સ્થિરતા રાખો. તમારું કલ્યાણ આ જ તીર્થ પર થશે અને તમારા લીધે આ તીર્થનો મહિમા પણ વધવાનો છે. એટલે આપ મારી સાથે આવો નહીં. અને અહીં જ એમને 1.25 લાખ શ્લોક પ્રમાણ શત્રુંજય મહાત્મ્ય રચ્યું, જેનું ધીરે 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 કરતા
આપણી પાસે કેટલા ધનેશ્વર સુરી મહારાજ સાહેબે 9,000 કે પ્રાય 10,000 શ્લોકનું શત્રુંજય મહાત્મ્ય આપણા સુધી પહોંચાડ્યું છે. આ પુંડરીક સ્વામી પછી અહીં રહી આ શત્રુંજય મહાત્મ્ય બી લખ્યું અને એમના શિષ્યો સાથે અહીં જ રહ્યા હતા. 5 કરોડ હતા અને એ 5 કરોડ સાથે એ ક્યારે ફાગણ સુદ પૂર્ણિમાએ મોક્ષમાં ગયા હતા. હવે એક જ દિવસમાં 5 કરોડ મુનિ એક સાથે મોક્ષમાં ગયા? બની શકે ના, અશક્ય બી ના. કારણ કે એક સમયમાં ખાલી 108 વ્યક્તિ મોક્ષમાં જઈ શકે ઉત્કૃષ્ટથી. એટલે આ લોકો કેવી રીતે ગયા હશે? તો કે ગ્રુપ્સમાં. અને જો 108 વ્યક્તિ મોક્ષમાં જાય ને તો 6 સમય સુધી કોઈ મોક્ષમાં ના જઈ શકે. પછી 7મે સમય જ મોક્ષમાં જવાનો પાછો ચાલુ થાય. એમ સમજી લો ને કે 108 જણને મોક્ષમાં મોકલ્યા એટલે 108 જગ્યાની સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં 6 સમય જતા રહે છે. એકચ્યુઅલી એવું કઈ છે નહીં. હા, પોતપોતાની જગ્યાથી સીધી લાઈનમાં જાય છે અને એક જ મિનિટમાં ત્યાં સમાઈ જાય છે. એક જ મિનિટ નહીં, એક જ સમયમાં ત્યાં સમાઈ જાય છે. આંખના પલકારામાં અસંખ્ય સમય થાય છે. એટલે સમય કેટલો નાનો છે એ તમને સમજાઈ જશે. તો કેવી રીતે ગયા? તો કે આખા દિવસમાં ગયા. એટલા માટે એમ કહેવાય કે પુંડરીક સ્વામી સાથે 5 કરોડ ગયા. પણ 5 કરોડ એક સમયમાં એક સાથે નથી જઈ શકતા. ઓલ્સો આપણે જ્યારે દેવવંદન કરીએ છીએ ત્યારે આપણે શું બોલીએ છીએ? 10 20 30 40 સોરી 10 20 30 40 50 પુષ્પની માળ અતિ સારી રે. એ એમના સ્તવનમાં એકડીના પુંડરીક ગણધરુ રે લાલ એ સ્તવનમાં પણ બોલીએ છીએ, રાઈટ? કે 10 20 30 40 અને 50 પુષ્પની માળ આપણે પુંડરીક સ્વામીને એ દિવસે ચઢાવવાની વાત છે. તો એ શેના માટે? શું કામ 15 25 35 એવી કોઈ માળ નહીં, 18 40 45 એવી કોઈ માળ નહીં, અને ખાલી 10 20 30 40 અને 50 પુષ્પની માળ? તો એ કીધું કે જ્યારે મોક્ષમાં ગયા ને તો એ 10ના લોટમાં ગયા, કાં તો 20ના લોટમાં ગયા, કાં તો 30ના 40ના કે 50ના લોટમાં જ મુનિઓ ફાગણ સુદ પૂનમે મોક્ષમાં ગયા. ખ્યાલ આવ્યો? 108 મેં કીધું ને, તો 108 નહીં, પણ કાં તો 10 જણા સાથે ગયા એક સમયમાં, કાં તો 20 જણા ગયા, કાં તો 30 જણા ગયા, 40 ગયા, કાં તો 50 ગયા. બરાબર? એટલા જ મોક્ષમાં એક સાથે ગયા. તેથી આપણે એ નંબરની ફૂલની માળા ફાગણ સુદ પૂનમે ચડાવવાની હોય છે. ત્યાંથી હવે આપણે આગળ જઈએ. પણ આગળ જતા પહેલા આજે જે આપણે સ્ટાર્ટિંગમાં દર વખતે એક સરસ વાત લેતા હોઈએ છીએ, દાદાની એક નાની કડી લેતા હોઈએ છીએ, પંક્તિ લેતા હોઈએ છીએ ને 4-5 શત્રુંજયના નવા નામ લેતા હોય છે, એ રહી ગયા. તેથી અહીં લઈ લઈએ. આંખડી એરે મેં આજ શત્રુંજય દીઠો રે, 1,00,000 ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે. આ સ્તવનની પંક્તિ છે. માનવ ભવનો લાહો લીજે, વાલા મારા દેહડી પાવન કીજે રે. સોના રૂપાના ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. આપણે પ્રદક્ષિણા દઈ રહ્યા છીએ એટલે. શત્રુંજય દીઠો રે, 1,00,000 ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે. આ શત્રુંજયને મહાપીઠ, પૃથ્વીપીઠ, ભદ્રપીઠ, પાતાલ મૂળ કયા નામે બોલાવીએ? બસ પહોંચી ગયા ઉપર. અને જે ક્ષણની 9 ક્લાસથી આપણને રાહ છે, બસ એ જ દાદા આપણી સામે છે. હવે નિરાતથી સામે રહેલા દાદાને ભેટીએ, તેમના દર્શન કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે, તો આપણે અપલક નયનોથી દાદાને જોતા જ રહીએ. તેમની સૌમ્ય, પ્રસન્ન, આનંદિત મૂર્તિને જોઈ ભૂખ, તરસ, શ્રમ બધું જ ભૂલી જઈએ. આ છે આપણા દાદા. નમો છેડા. આ મૂર્તિ કહેવાય છે કે કર્માશાએ જ્યારે ભરાવી હતી
ત્યારે આ મૂર્તિએ ધબકતા 7 શ્વાસ લીધા હતા. એમની અંદર, એ પથ્થરની અંદર એક સમ્યક દ્રષ્ટિ દેવ આવી ગયા હતા અને જીવંત કરી નાખી હતી મૂર્તિને. આમે પ્રાણ પ્રતિષ્ઠાથી મૂર્તિ જીવંત જ થઈ જાય છે. એની પહેલા પથ્થર અને પછી મૂર્તિ. તો એક મૂર્તિમાં આ સમ્યક દ્રષ્ટિ દેવ આવી અને જાણે છાતીમાં પધારી ગયા હોય ને છાતી ઉપર નીચે 7 વખત, ત્યાંના વખતના જોનાર બધા એમ કહી શકશે, કહેતા હતા કે ભાઈ અમે જોયેલું છે. 7 વખત ભગવાન આદિનાથ પરમાત્માએ શ્વાસ લીધા હતા. ક્યારે? કર્માશાએ જ્યારે આ મૂર્તિ ભરાવી હતી ત્યારે. ઇનફેક્ટ એટલી બધી એમની તેજસ્વીતા છે, એટલી બધી એમની ઓરા છે, આપણે ખુદ અનુભવીએ છીએ, રાઈટ? તો એમની એટલી બધી ઓરા છે જેના લીધે ખંડિત થયા પછી પણ આપણે એ જ મૂર્તિને સેવવાનું એમ કહ્યું દેવતાઓએ. દેવતાઓને 3 જ્ઞાન હોય છે. સમ્યક દ્રષ્ટિ દેવતાઓ આ બધા ક્ષેત્રોના અધિષ્ઠાયક દેવતાઓ હોય છે અને એ લોકોએ આપણને આ જ મૂર્તિને રાખવાનો આગ્રહ બતાવ્યો હતો. આમની પ્રતિષ્ઠા કોણે કરી હતી? આ ધબકતા શ્વાસનું શ્રેય કોણે જાય છે? વિદ્યામંડન સુરીશ્વરજી મહારાજ સાહેબે. કહેવાય છે કે જે આચાર્યનું જેટલું સત્વ હોય ને એ પ્રમાણે એ તીર્થનો મહિમા વધે અને એ તીર્થની પ્રતિષ્ઠા, ત્યાંથી ત્યાં નો પ્રભાવ, ચમત્કાર બધું જે રીતે, જો પ્રતિષ્ઠાનો સમય એકદમ સચવાયો હોય, પ્રતિષ્ઠામાં કોઈ પણ ભૂલચૂક ના થઈ હોય, અવિધિ ના થઈ હોય, તો એ પ્રતિષ્ઠા કાયમી થઈ જાય છે. તો આ વિદ્યામંદન સુરી મહારાજ સાહેબને પણ આપણે ખાસ કોટી કોટી વંદન કરીએ. આ વિદ્યામંદન સુરી મહારાજ સાહેબને પોતાની નામનાની કોઈ જ પડી નથી. એમને એવું કંઈ હતું જ નહીં કે હું કંઈક કહેવાઉં કે મેં આ પ્રતિષ્ઠા કરી અને જુઓ દેવો આવી ગયા. હું હોઉં તો કદાચ લોભાઈ જાઉં, પણ આ તો જ્ઞાની મહાત્મા હતા, એમને કોઈ નામનાની પડી નથી. અને એટલે એમને શું કીધું? પોતાનું કશે નામ નથી આપ્યું. મૂર્તિ પર જનરલી નામ હોય, રાઈટ? તો આ અહીંયા આગળ એમનું કોઈ નામ નથી. અને આ નંદીવર્ધન નામનો પ્રાસાદ, આ દેરાસરનું નામ શું છે? નંદીવર્ધન પ્રાસાદ. અને એનો જે બહારનો જે રંગમંડપ છે ને, જ્યાં પૂજા ભણાતી હોય છે, જ્યાં આગળ ઘી બોલાતું હોય છે, એ પ્રસાદનું નામ મેઘનાથ નામનો રંગમંડપ. બસ આ રંગમંડપ જ્યાં ત્રિગડું છે એને કહેવાય છે મેઘનાથ રંગમંડપ. અને પ્રાસાદનું નામ પાછું બોલું છું, નંદીવર્ધન પ્રાસાદ. આ દાદાની સામે ગજ અંબાડી ઉપર આપણે પાછા ગભારામાં જઈએ છીએ. ગજ અંબાડી પર બેઠા મરુદેવા માતા જોવામાં આવે છે. જ્યાં આપણે ખબર છે ચૈત્યવંદન કરવું હોય અને 2 જણ અહીંયા હોય, 2 જણ અહીંયા હોય, કાં તો આપણે મરુદેવા માતાની પાછળની જગ્યા મળી જાય ને આપણને થાય અરે આ કેમ વચ્ચે હશે, કેમ હું દાદાના દર્શન નથી કરી શકતી? પણ આ એમની માતા ગજ અંબાડી પર બેઠા છે. એ જાણે આપણને મૂક રીતે શીખવી ના રહ્યા હોય કે દર્શન કરો તો મારી જેમ કરજો. મેં બસ એક વખત પ્રભુના દર્શન કર્યા, કેવળ જ્ઞાની પ્રભુના, અને મને કેવળ જ્ઞાન મળી ગયું અને હું મોક્ષમાં પહોંચી ગઈ. બસ તમે પણ એ જ રીતે ફરી જન્મ મરણ ના લેવું પડે એવી રીતે આજે દર્શન કરજો. બસ આ છેલ્લા દર્શન હોય તમારા, એવું તમે ભાવના ભાવજો, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરજો, કેવળ જ્ઞાન પામી અને અવશ્ય મોક્ષમાં પધારજો. આ થઈ ગઈ અત્યારની આપણી વાત. પણ અત્યારના જે આપણને આ દેરાસર મળ્યું છે એની પહેલા આ દેરાસર કેવું હતું, આ તીર્થ કેવું હતું, આ ડુંગર કેવો હતો, એની થોડુંક ઇતિહાસમાં જવાનું છે. હવે એ આપણે આવતી વખતથી જઈશું. આદિનાથ પરમાત્માના 16 ઉદ્ધાર, પરમાત્માના નહીં, આ દેરાસરના, અહીંયા પાલીતાણા ઉપર જે આ દેરાસરો છે એ લોકોના 16 ઉદ્ધાર થઈ ચૂક્યા છે અને હજી એક 17મો ઉદ્ધાર આ 5મા આરામાં થવાનો છે, છેડે થવાનો છે. તો એની બધી રસમય વાતો નેક્સ્ટ ટાઈમથી આપણે લઈશું.
પણ બિફોર આજે આપણે એન્ડ કરીએ એની પહેલા હું તમને એક ચીજ કહેવા માંગુ છું. તમે બધાએ જ્યોગ્રાફીનો મેપ તો જોયો હશે, રાઈટ? ગુજરાત, અહીંયા ગુજરાત છે, અને આફ્રિકા એની બાજુમાં જ આફ્રિકા છે. જો આપણે આમ મેપને આમ જોડીએ, તમે કદાચ જો એમ ગૂગલમાં લખશો ને તો તમને એ જોડેલો મેપ પણ જોવા મળશે. તો એવું છે કે આફ્રિકા અને ગુજરાત આમ છૂટા પડી ગયા જ્યારે કંઈક પાણીમાં કે અર્થક્વેક કે જે બી કંઈક થયું હશે, મને ખ્યાલ નથી, પણ એના લીધે આ બે છૂટા પડી ગયા. તો પહેલા બે ભેગા હતા. તો આ બાજુ જે કેન્યા છે ને એ અને આ ગુજરાત બે એક સાથે આવે. હવે યાદ છે આપણે કીધું તું કે બહુ પહેલા કેટલો હતો પાલીતાણા? 80 યોજન, 70 યોજન, 51 યોજન, એટલે 60 યોજન, એમ કરતા ક્રમશઃ નાનો થયો. તો જ્યારે મોટો હતો ત્યારે તળેટી પણ દૂર દૂર જતી હતી. તો ઇન્ડિયામાં તો જતી હતી, પણ એ તળેટી આમ જ વધે એવું થોડી હોય, કારણ કે પાલીતાણા તો અહીંયા છે. જો એ આમ જેટલી વધે એટલી આમ પણ અને આમ પણ વધવી જ જોઈએ ને, આમ જવું જોઈએ ને. તો પછી આમ જાય તો અહીંયા તો પાણી છે. એટલે જ્યારે આ આફ્રિકા જોઈન્ટ હતું તો એ આમ વધી અને આફ્રિકામાં પણ પાલીતાણાનો ભાગ હોવો જોઈએ. હવે બન્યું તો એવું કે હું એક વખત ગઈ હતી ને ત્યાં, સોરી, હું 2 મિનિટ લઉં છું એક્સ્ટ્રા, પણ આ ચીજ મારે બધાને જણાવી છે. તો હું એક વખત આફ્રિકા ગઈ હતી, તો ત્યાં આગળ એક સંસ્કૃતિ, એક નાનું ગામ હતું, એને જોવા માટે અમે ગયા હતા. તો એ ગામમાં મને પૂછવાની ટેવ, એટલે પૂછ્યું તું મેં કે તમે આ બધું તો બતાવ્યું કે તમે શું કામ કરો, શું ખાઓ, શું પીઓ, કેમ રહો, શું કપડાં પહેરો, એ બધું તો જોયું, પણ તમે કઈ આસ્થા છે તમારામાં? તમે કોઈ ધર્મમાં માનો છો? તો કે હા, અમે માનીએ છીએ ને. તો મેં કીધું અચ્છા, શું? આદિવાસીઓ છે? હા, સાવ. તો મેં પૂછ્યું શું? તો કે જો તમને ઓલો નીલો એકદમ દૂરથી છે ને એક બ્લુ જેવો માઉન્ટેન દેખાતો હતો. તો એ કે જો લો તમને કાળો દૂરથી બ્લુઇશ જેવો જે માઉન્ટેન દેખાય છે. મેં કીધું હા. તો કે અમે વર્ષમાં એક જ દિવસ આ માઉન્ટેન ચડીએ છે. કોની યાદ આવે? આદિનાથ પરમાત્માની યાદ આવે ને, કે અમારા પૂર્વજો, એટલે કે આદિનાથના ટાઈમથી અમારા પૂર્વજો આ ડુંગર વર્ષમાં એકવાર ચડતા. તો એ અમે આજે પણ કરીએ છીએ, અને અમે લોકો દોલો ને દોલો દૂધ લઈને ચડીએ, અને આ આખા પર્વતને એ દિવસે દૂધથી ધોઈએ છે, પ્રક્ષાલન કરીએ છે. ઇમેજિન, આફ્રિકા, એને પાલીતાણા વિશે કઈ ખબર પણ નથી, તેમ છતાં સંસ્કૃતિ કેટલી એક. કદાચ એ પાલીતાણાનો હિસ્સો હોઈ શકે એવી સંભાવના લાગે કે નહીં? કે પાલીતાણા, અને એટલે એ લોકોની પણ પરંપરામાં એ લોકોને પણ આ જ શીખવાડ્યું છે કે દૂધથી પ્રક્ષાલન કરવાનું. આપણે પણ ગિરી પૂજા કરીએ ત્યારે દરેક પગથિયે એક 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 તિલક, દૂધથી પ્રક્ષાળ, પાણીથી પ્રક્ષાળ, અંગલુષ્ણા, ચંદન, કેસર, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય બધું જ કરવાનું છે. તો જાણે આપણે આ પર્વતને જુહારીએ છે ને એ લોકો એ પર્વતને, અને જો એ પાલીતાણાનો જ અંશ હોય તો એમને પણ ઘણી જ બધી પુણ્ય રાશિ એકઠી થાય છે. બસ એટલું, આ એક વાત મારે તમારી સાથે શેર કરવી હતી, એટલા માટે. બસ અહીંયા આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ. હવે નેક્સ્ટ ટાઈમથી દાદાના ઉદ્ધારની વાતો, દાદાની નહીં પણ શત્રુંજયના ઉદ્ધાર, દાદાના દેરાસરની ઉદ્ધારની વાતો આપણે શરૂ કરશું. તેજલબેન પ્રાર્થના કરાવી દેશો. હા. शिवं खामेमि सर्वजीवे सर्वे जीवा खमन्तु मे मित्त मे सर्वभूवेषु वैरं मच्चरणकेणै शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं
સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. સોરી, આજે ક્વેશ્ચન નહીં થયા. હા, બસ નેક્સ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન લઈશું. જેને બી ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં લખી શકે છે અથવા વોટ્સએપ પર બી લખી શકે છે. પ્રણામ. જીના કે વિરુદ્ધ કંઈ પણ પ્રણામ. કરવા ગયું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામી દુક્કડમ. અચ્છા.